શાળાઓને એ લોકોએ સમાવી લેવામાં આવ્યા હતા। તો જ્યારે સેકન્ડ રાઉન્ડ બહાર પડે ત્યારે પણ જનરલની સીટો વધારે ખાલી છે, કે જનરલના લોકો કેટેગરીમાં જતા રહ્યા છે પોતાના નજીક સ્થળ પસંદગી કરવા માટે। તો ખાસ કરીને કેટેગરીના જે ઉમેદવાર છે એમને પણ જનરલની સીટો ફળવાય, એટલે અમારી બધાની માંગ એક જ છે કે જગ્યા વધારો થવો જોઈએ, પ્લસ જનરલ અને કેટેગરીની જે સીટો છે એ મળવી જોઈએ। જલ્દીમાં જલ્દી સેકન્ડ રાઉન્ડ બહાર પડવો જોઈએ, કારણ કે ગુજરાત જે સરકાર છે એમને શિક્ષણમાં જૂન 2025થી નવું શૈક્ષણિક સત્ર ચાલુ કરી દીધું છે અને ફેબ્રુઆરી મહિનામાં 12મા અને 10મા ધોરણની એક્ઝામ લેવા માગે છે। હજુ સુધી શિક્ષકો એમની જગ્યાએ પહોંચ્યા નથી, તો એ સિલેબસ કેમનો પૂરો કરશે? અને કોઈ પણ જગ્યાએ જે અત્યારે જ્ઞાન સહાયક પ્લસ જે વૃદ્ધ સહાયક, પ્રવાસી શિક્ષક, આ એક કાયમ શિક્ષકનો એ ઉકેલ નથી। તમારે કાયમી શિક્ષકો લાવવા જ પડશે। કોઈ પણ શિક્ષક હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, વિદ્યાર્થી હોય, એ શિક્ષક જોડે 11 મહિનાના કરારમાં તો કેવું બને કે જ્યારે વિદ્યાર્થી ટીચર જોડે કોઓપરેટ કરે, શિક્ષક જે છે એ છોકરાઓ જોડે કોઓપરેટ કરે, બંને ભેગા થઈને મંડળ જોડે કોઓપરેટ કરે, ત્યાં સુધીમાં તો એની જગ્યા બદલાઈ ગઈ હોય। આ શિક્ષક છે ફેર્યો નહીં કે દર 11 મહિને પોતાનો જોલો લઈને બીજા ગામમાં જાય, એને પણ ફેમિલી છે, ઓકે। અને કોઈ પણ જગ્યાએ સક્સેસ મેળવી છે, સફળતા મેળવી છે ને, તો એની પાછળ કાયમી લોકો છે। આજે ઇન્ડિયા 2 વર્લ્ડ કપ એક વર્ષની અંદર જીત્યું, તેની જોડે ખેલ સહાયક નતા, કાયમી એમની જોડે પ્લેયર હતા કે જે લોકો 10-10, 15-15 વર્ષથી રમે છે। અમારા બધાની એક જ, બધા ઉમેદવારો જે છે એમની એક જ માંગ છે, શૈક્ષણિક જે અમારો શિક્ષકનો ધર્મ છે એ ધર્મ અમને આપો, કાયમી શિક્ષક લાવો, વિદ્યા સહાયક છે, જ્ઞાન સહાયક છે, બધું રદ કરો। એક જ શાળાની અંદર એક શિક્ષક હોય કે જે કાયમી નોકરી કરતો હોય, બીજો શિક્ષક હોય જે 11 મહિનાના કરારમાં હોય, એ 11 મહિનાના કરારના શિક્ષકનું શોષણ જ થવાનું છે। પ્લસ એ જ્યારે ભણાવતો હશે, આપણે એવું કહીએ છીએ કે શિક્ષક છે એ વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજાડે। શું ભવિષ્ય ઉજાડે જ્યારે એના જ ભવિષ્યનું કંઈ નક્કી ના હોય, ઓકે। તો અમારી એક જ માંગ છે, જગ્યા વધારો, કેટેગરીને જનરલ કેટેગરીની સીટો અને જલ્દીમાં જલ્દી ભરતીની પ્રક્રિયા પૂરી કરો, જેથી શિક્ષકો અને વિદ્યાર્થી બંનેનું કામ સરળતાથી ચાલે। આભાર।